વિદ્યાર્થી મિત્રો, તમે અત્યારે સાંભળ્યું હશે કે માધુરી કે મહાદેવી નામના એક એલિફન્ટને મહારાષ્ટ્રના કોલ્હાપુરના નંદીની મઠ ગુજરાત સ્થિત વંતારા ખાતે લાવવામાં આવ્યું. એનો સખત વિરોધ થયો. ત્યાંના ચીફ મિનિસ્ટરને પોતે આ મુદ્દે સંજ્ઞાન લેવું પડ્યું. એમાં ગઈકાલે જ વંતારાએ એક ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપ્યું છે. વંતારાના ઓફિશિયલ સ્ટેટમેન્ટ મુજબ વંતારાનું કહેવું એવું છે કે આ બોમ્બે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશ મુજબ રિલોકેટ કરવામાં આવ્યો હતો. એમાં વંતારાનું કોઈ પણ ઇન્વોલ્વમેન્ટ નહોતું. સાથે સાથે વંતારાએ એ પણ તૈયારી દર્શાવી છે કે મહારાષ્ટ્ર સરકાર જો રિવ્યુ પિટિશન દાખલ કરે છે તો અમે એમાં પૂર્ણ સપોર્ટ કરશું. એકલો સપોર્ટ નહીં, સાથે સાથે સેટેલાઇટ રિહેબિલિટેશન સેન્ટર એ નંદીની મઠમાં અમે સ્થાપીશું. ત્યાં શું શું આપીશું? ત્યાં હાથીને એના જોઈન્ટ અને મસલને રિલેક્સેશન માટે સ્પેશિયલ પોન્ડ આપશું. એને લેઝર થેરાપી હશે. સાથે સાથે નેચરલ મોલ્ડ્સ હશે. રેતી માટીની એવી વસ્તુઓ આપણે બનાવી આપીશું. સાથે સાથે 24/7 વેટરનરી કેર વાળું ક્લિનિક હશે. અને ઇન્ટરનેશનલી એલિફન્ટ કેર માટે જેટલી ગાઈડલાઇન્સ હોય છે એ બધી જ ગાઈડલાઇન્સનું અમે અનુપાલન આ વંતારાના સેટેલાઇટ રિહેબિલિટેશન સેન્ટર ખાતે કરી આપશું. તો આખો કેસ આ હતો કે પેટા નામની એક એનજીઓ છે, એને આ કેસ કર્યો હતો અને આ હાથી જે મહાદેવી કે માધુરી નામના હાથી છે એમને ટ્રાન્સલોકેટ કરીને અહીંયા વંતારા ખાતે લાવવામાં આવ્યું હતું.